हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. એમાં આપણે સ્વાધ્યાય 6.4 નો બીજો પ્રશ્ન છે જોવાનો છે. પહેલો પ્રશ્ન છે આપણે આના પહેલાના લેક્ચરમાં જોઈ ગયા, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો. ઓકે, તો બીજા પ્રશ્નની રકમ વાંચીએ. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. એકદમ સરળ પ્રશ્ન છે, ખાલી જગ્યામાં પૂછાય એવો છે કે તમે 64 નું વર્ગમૂળ કરો તો વર્ગમૂળ કરતા તે સંખ્યા છે કેટલી આવે એનો જવાબ દેવાનો છે. તો 64 છે એમાં અંકોની સંખ્યા કેટલી છે? 2. એમનું સૂત્ર છે આવું, n ના છેદમાં 2. આ n એટલે શું? તો કે n એટલે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે તે સંખ્યા. તો આપણે 64 નું વર્ગમૂળ શોધવું છે, એમાં કેટલી સંખ્યા છે? તો કે 1 2. બે સંખ્યા છે તો n ની જગ્યાએ આપણે મૂકવાના 2 છેદમાં 2. 2 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 1. સમજાણું કે તમે 64 નું વર્ગમૂળ કરો તો 64 નું વર્ગમૂળ 8 આવે, બરોબર છે? તો 8 એટલે એક સંખ્યા થઈ, તો આપણો જવાબ આવ્યો 1. એવો પ્રશ્ન કહે છે કે તમે 64 નું વર્ગમૂળ કરો તો વર્ગમૂળ કાઢતા કેટલી સંખ્યામાં એ આવશે, બરોબર? એના પછી 144. આ બેકી સંખ્યા હતી, આ એકી સંખ્યા છે. 1 2 અને 3 છે. તો જ્યારે એકી સંખ્યા હોય ત્યારે સૂત્રમાં તમારે n + 1 લખવાનું. n + 1 છેદમાં 2. જ્યારે બેકી હોય ત્યારે n ના છેદમાં 2, એકી સંખ્યા હોય ત્યારે n + 1 છેદમાં 2, બરોબર? n એટલે કેટલા? તો કે 1 2 3. ત્રણ સંખ્યા છે તો 3 + 1 છેદમાં 2, 3 ને 1 4 છેદમાં 2, કેટલા આવે? 2, બરોબર? અને આપણે તો આનું તો વર્ગમૂળ કાઢતા આવડે. 144 નું વર્ગમૂળ 12 થાય. 12 માં બે સંખ્યા છે, બરોબર? હવે આગળ બેકી સંખ્યા છે, સૂત્ર આવે n ના છેદમાં 2. n એટલે કેટલા? તો કે 1 2 3 અને 4. 4 ના છેદમાં 2 બરાબર 2. 1 2 3 4 5 એકી સંખ્યા છે તો સૂત્ર આવે n + 1 છેદમાં 2. 5 + 1 છેદમાં 2, 5 ને 1 6 છેદમાં 2 બરાબર 3. એમના પછી પાંચમો 1 2 3 4 5 6 બેકી સંખ્યામાં છે તો સૂત્ર આવશે n ના છેદમાં 2, 6 ના છેદમાં 2 બરાબર 3. ઓકે, ક્લિયર? હવે આપણે એમના પછીનો પ્રશ્ન લઈએ. તો હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન. એની સૂચના છે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. આપણે વર્ગમૂળ શોધતા તો શીખી ગયા છીએ ભાગાકારની રીતે, બરોબર છે? પણ એ દશાંશ ચિહ્ન વાળી નહોતી, પૂર્ણાંક સંખ્યા હતી. આ દશાંશ અપૂર્ણાંક છે. તો દશાંશ અપૂર્ણાંકનું વર્ગમૂળ કેવી રીતના કાઢવું એ આપણે શીખવાનું છે. આપણે ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધશું. સૂચના નથી પણ શોધશું આપણે ભાગાકારની રીતે, બરોબર? 2.56. હવે મિત્રો અહીંયા સંખ્યા 3 છે, છેલ્લેથી આપણે ભાગ પાડીએ તો 1 2 ની જોડી બને છે, બરોબર છે? અહીંયા 2 ની જોડી નથી બનતી તો અહીંયા આપણે એક જ સંખ્યા લેશું. આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છીએ એટલે આપણે બધાને આવડે જ છે. આ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, તો 2 નો વર્ગ 4 છે વધી જાય તો આપણે અહીંયા લેશું 1 નો વર્ગ 1, એટલે 1 એકુ 1, બરોબર? બાદબાકી કરીએ તો 2 માંથી 1 જાય તો 1. ઓકે, પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ,
ને ઉપરથી ઉતારો 56. આ એક છે આપણે ભાગફળમાં એ અહીંયા મૂકી દેશું. 1 + 1 એટલે કેટલા થાય? 2. ઓકે. હવે મિત્રો આપણે જેમ કરતા હતા એ જ પ્રમાણે અહીંયા 0.56 છે, 0.56 ઉતાર્યા એટલે ભાગફળમાં પોઈન્ટ આવશે. શું આવશે? ભાગફળમાં પોઈન્ટ મૂકી એટલે હવે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. દરેક જગ્યાએ પોઈન્ટ. અહીંયા આપણે ઉપરથી પોઈન્ટ વાળી સંખ્યા નીચે ઉતારી તો ભાગફળમાં પોઈન્ટ આવે. ભાગફળમાં પોઈન્ટ આવ્યો એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. હવે જેમ કરતા હતા 2.1 ગુણ્યા 1 આપણે આ પોઈન્ટ ભૂલી જશું. 21 ગુણ્યા 1 અહીંયા પોઈન્ટ ભૂલી જશું. અહીંયા 156 છે એવું લખશું. અહીંયા જે સંખ્યા આવે એમાં પોઈન્ટ કાઢી નાખો. 21 1 21 22 44 23 23 29 24 96 25 50 126 26 6 156 થાય. બરોબર છે? તો આપણે અહીંયા મૂકશું 2.6 ગુણ્યા 6 બરાબર 1.56 થાય. બરોબર? 1.56 માંથી 1.56 જાય 0. અહીંથી ઉતારો 0.6. 6 ને 6 12 વધી 1 2 ને 3. ઓકે. તો 2.56 એનું વર્ગમૂળ કેટલું આવ્યું? 1.6. ઓકે. એમના પછી 51.84. બીજો પ્રશ્ન છોડ્યો છે, ત્રીજો પ્રશ્ન કરીએ છીએ. 51.84. તો મિત્રો 51.84 માં ચાર સંખ્યા છે તો બબેના ભાગ પડી જશે. ઓકે. હવે આપણે વર્ગ કરતા જઈએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64. તો 64 તો વધી જાય. તો 7 નો વર્ગ આપણે લઈ શકશું. 7 નો વર્ગ એટલે 77 49. 51 માંથી 49 જાય તો કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યા 0.84. ઉપરથી 0.84 ઉતાર્યા એટલે ભાગફળમાં પણ પોઈન્ટ આવશે. બરોબર? અહીંયા સરવાળો કરીને અહીંયા પણ પોઈન્ટ આવે. આ 7 છે અહીંયા ઉતારો એટલે 7 ને 7 14 પછી પોઈન્ટ. હવે આપણે અહીંયા આગળ ગુણાકાર કરતા જશું. બે જગ્યાએ પોઈન્ટ ભૂલી જશું. અહીંયા 14 અને આગળ જે સંખ્યા આવે તે અહીંયા પોઈન્ટ ભૂલી જશો એટલે 284. 141 141 141 142 284. તો આપણે અહીંયા પોઈન્ટ 2 આવશે. ઈ પોઈન્ટ 2 અહીંયા મૂકી દો એટલે 284 એટલે કે 2.84. 2.84 માંથી 2.84 બાદ જાય 0 વધે. અહીંથી પોઈન્ટ ઉતારો 0.2 તો 2 ને 2 4. પોઈન્ટ ની નીચે પોઈન્ટ 14 ના 14. ઓકે. તો 51.84 એને વર્ગમૂળમાં મૂકી દઈએ. કેટલું આવ્યું વર્ગમૂળ? 7.2. ઓકે. હવે એમના પછીનો પાંચમો દાખલો જોઈએ. ચોથું તમે પ્રયત્ન કરજો. તો હવે આપણે 31.36 એમનું વર્ગમૂળ શોધવાનું છે. તો 31.36 અહીંયા મૂકીએ. ચાર સંખ્યા છે એટલે બબેના ભાગ પડશે. બરોબર? 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. તો 36 તો વધી જાય છે. તો આપણે 5 નો વર્ગ છે અહીંયા લખીશું. 5 નો વર્ગ એટલે 25 25 31 માંથી 25 લઈ તો વધશે 6. અહીંથી ઉતાર્યા 0.36. અહીંયા પોઈન્ટ મૂકી દો. આ 5 છે નીચે ઉતારો એટલે 5 ને 5 10.
ઓકે, આયા પોઈન્ટ છે તો આયા પોઈન્ટ મૂકી દો. હવે પોઈન્ટ આપણે ભૂલી જઈએ છીએ. 101 101 102 204 103 તેરી 309 104 416 105 50 520 106 ગુણ્યા 6 એટલે 636 થાય. તો અહીંયા આપણે 6 મૂકી દઈએ, અહીંયા 6 મૂકી દઈએ એટલે અહીંયા આવશે 6.36. 6.36 માંથી 6.36 જાય 0. આ 6 છે લઈ લો નીચે, પોઈન્ટ મૂકી દો. 6 ને 6 12 વધી 1 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 11.2. ઓકે, 31.36. એનું વર્ગમૂળ કેટલું આવશે? 5.6. બરોબર. તો મિત્રો આ આપણો ત્રીજો પ્રશ્ન આયા પૂરો થાય છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. તો મિત્રો હવે આપણે ચોથા પ્રશ્નની રકમ વાંચીએ. નીચે આપેલી સંખ્યામાંથી નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જે તે સંખ્યામાંથી બાદ કરતા પૂર્ણ વર્ગ બને, અને પૂર્ણ વર્ગ બની ગયા પછી તેમનું વર્ગમૂળ પણ શોધો. આગળ આપણે શીખી ગયા છીએ કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને ગુણાકાર કરવાથી પૂર્ણ વર્ગ બને અથવા તો ભાગાકાર કરવાથી પૂર્ણ વર્ગ બને. હવે આપણે બાદબાકીનો પ્રશ્ન છે, બરોબર, એના જેવો છે, એના કરતા પણ ઈઝી પડશે. જો 402 છે એ અત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ આપણે 402 ને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો આમાંથી શું બાદ કરો તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બને, એવો પ્રશ્ન છે. તો એના માટે સૌથી પહેલા ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. છેલ્લે જે શેષ વધે એ શેષ છે તમે આમાંથી બાદ કરી દો એટલે એ સંખ્યા છે પૂર્ણ વર્ગ હોય. બરોબર, સમજાઈ ગયું? ગણશો એટલે સમજાઈ જશે. જો અહીંયા 402. ચાલો, એકી સંખ્યા છે, એકી સંખ્યા હોય એટલે બબેની જોડીમાં એક બેની જોડી બનશે, એક ની જોડી બનશે. હવે 1 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 4. 2 નો વર્ગ કેટલો આવશે? 4. ઓકે, 4 માંથી 4 જાય તો 0. બરોબર, 4 માં 4 જાય તો 0. ઉપર બે દાયરા 0 2. આગળ આયા મૂકો 0, આયા મૂકો, આ બે ઉતાર લ્યો. બરોબર, આ 2 ને 2 નો સરવાળો કરો એટલે 4. હવે મિત્રો અહીંયા 4 કરતા સંખ્યા તો નાની છે 2. 4 કરતા સંખ્યા નાની છે તો અહીંયા આપણે 0 લઈ લઈએ અને અહીંયા 0 મૂકી દઈએ. 40 ગુણ્યા 0 કેટલા થાય કે 0 0 0. સમજાણું કે અહીંયા 4 આવ્યા હતા અને અહીંયા 2 સંખ્યા છે તો 2 કરતા તો 4 જ મોટા છે, ભાગ હાલે જ નહીં એટલે અહીં શૂન્ય મૂકી દેવાનું. 40 ગુણ્યા 0 એટલે 0. હવે 2 માંથી 0 જાય તો શું વધે? 2. અહીંયા 0 અહીંયા ઉમેરી દો એટલે અહીંયા આવ્યા 40. ઓકે, તો મિત્રો અહીંયા શેષ કેટલી વધી? શેષ વધી તમારે 2. હવે આ શેષ જે વધી હોય ને એ તમે આ 402 માંથી બાદ કરી દો, પછી જે સંખ્યા વધે ને એ પૂર્ણ વર્ગ હોય. ઓકે, લખે માટે 402 માઈનસ 2 બરાબર 400. હવે આ 400 છે એ પૂર્ણ વર્ગ છે તો 400 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 400 નું વર્ગમૂળ આપણે ભાગફળમાં જે આવ્યા છે ને 1, આ 20 છે એનું વર્ગમૂળ છે, આ 20 વર્ગમૂળ વધે. ઓકે, એમના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. $3250
તો 2 ની જોડી બનશે. હવે 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. તો 6 નો 36 તો વધી જાય છે, તો 5 નો વર્ગ 25 લઈ શકશું. 5 નો વર્ગ 25. હવે મિત્રો 32 માંથી 25 બાદ કરો, કેટલા વધે? કે 32 માંથી 25 બાદ કરો તો 7 વધે. ઉપરથી ઉતારો 50, 750 થઈ ગયા. આ 5 અહીંયા ઉતારી અને એમનો સરવાળો કરો. 5 ને 5 10. ઓકે, હવે આપણે અહીં સંખ્યા આગળ મૂકતા જશું અને ગુણાકાર કરતા જશું. આની નજીકની સંખ્યા લેવાની. 101 101 102 204 113 103 તેરી 309 104 ચોકુ 416 105 50 525 106 ગુણ્યા 6 એટલે 636 107 ગુણ્યા 7 એટલે 749. તો આપણે એની નજીક છીએ અત્યારે છે, તો આપણે અહીં મૂકશું 107 ગુણ્યા 7 એટલે 749 માઈનસ 750 માંથી 749 બાદ કરવું જોઈએ, કેટલા વધે? 1. અહીંથી ઉતારો 7 એટલે અહીંયા આવશે 114. તો મિત્રો 3250 માંથી તમે આ શેષ જે વધી છે એ બાદ કરી દો, એટલે જે સંખ્યા વધે એ પૂર્ણ વર્ગ હોય. તો 3250 માઈનસ 1 બરાબર 3249 થાય. આ 3249 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ નીકળે આ 57. ઓકે, તો અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન પૂરો. હવે ચોથો પ્રશ્ન તમારે કરવાનો, પાંચમો હું કરાવી દઉં. ઓકે, હવે મિત્રો 4000 છે એમાંથી કઈ સંખ્યા બાદ કરશું તો એ પૂર્ણ વર્ગ બનશે, એવું આપણે શોધવાનું છે. તો 4000 ના સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ. કેટલી સંખ્યા છે? 1 2 3 4, તો 2 ના ભાગ પાડી નાખીએ. હવે આપણે વર્ગ કરતા જશું. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49 વધી જાય છે, તો 6 નો વર્ગ 36. 40 માંથી 36 થાય તો 4, ઉપરથી ઉતારો 2 શૂન્ય એટલે 400 થઈ ગયા. હવે આ 6 છે આપણે નીચે લઈ લ્યો, સરવાળો કરો. 6 ને 6 12, બરોબર. હવે આપણે 1 2 3 વારા ફરતી મૂકી અને ગુણાકાર કરતા જશું. 1 મૂકો 121 થાય, 121 ગુણ્યા 1 121. 2 મૂકો 122 ગુણ્યા 2 244. 3 મૂકો 123 થશે, 123 તેરી 369. 4 મૂકો 124 ગુણ્યા 4 496. એ તો વધી જાય છે, તો અહીંયા આપણે મૂકશું 3. 123 તેરી 369. અહીંથી ઉતાર્યા 3 ને 3 6 126. 10 માંથી 9 જાય 1, 9 માંથી 6 જાય 3, 3 માં 3 જાય 0. કેટલી શેષ વધી? 31. તો તમે 4000 માંથી 31 બાદ કરો તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. માટે 4000 માઈનસ 31 બરાબર કેટલી થશે? તો કે 3969. 3969 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને આનું વર્ગમૂળ કેટલું નીકળે? 63.
બરોબર. હવે મિત્રો અહીંયા આપણો ચોથો પ્રશ્ન છે પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે 5 6 7 8 9 એ બધા દાખલા કરીશું. ઓકે, થેન્ક યુ.